હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું વધેલા લોટના પાસ્તાની રેસીપી। તો ફ્રેન્ડ્સ, રોટલી કરતાં ઘણાને લોટ બચી જતો હોય છે અને આપણે એની રોટલી બનાવીએ છીએ। તો આજે આપણે એ જ લોટમાંથી એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા ઘઉંના લોટના પાસ્તા બનાવીને તૈયાર કરીશું। તો ફ્રેન્ડ્સ, હવે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો। ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો મેં અહીંયા વધેલો લોટ લીધો છે। સવારે મારે રોટલી કરતાં બચી ગયો હતો, તો હવે આપણે એને આ રીતે થોડો મસળી લેવાનો છે, જેથી તે એકદમ થોડો સોફ્ટ એવો થઈ જાય। તો પાટલા ઉપર રાખીને આપણે તેને આ રીતે થોડો મસળી લેવાનો છે અને તેને પછી આપણે બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું આ રીતે। અને હવે આપણે એને સાઈડમાં રાખીને તેને આ રીતે લાંબુ વણી એકદમ સ્ટ્રીપ જેવું તૈયાર કરી લેવાનું છે। તો આ રીતે મેં તેની લાંબી સ્ટ્રીપ કરી દીધી છે। હવે આપણે ચક્કુની મદદથી તેને એકદમ નાના પીસ તૈયાર કરી લઈશું। એકદમ નાના પૂરી જેટલા આપણે તેના પીસ કરવાના છે। તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા પીસ કરીને તૈયાર કરી લીધા છે। હવે આપણે એક કાંટો લેવાનો છે અને આ રીતે લોટને કાંટા ઉપર મૂકી અને તેને આ રીતે અંગૂઠા વડે પ્રેસ કરીશું। તમે જોઈ શકો છો પછી આ રીતે તેને રાઉન્ડ ફેરવતા જવાનું છે, જેથી એકદમ સરસ એવા આપણા પાસ્તા બની જશે। તમે જોઈ શકો છો વિડીયોમાં। તો આ રીતે આપણે બધા જ પાસ્તા વણી લેવાના છે। એકદમ ઇઝી રીત છે, ખૂબ જ ઇઝી રીતે બની પણ જાય છે અને ઘરે બનાવો છો આપણે ઘઉંના લોટથી, એટલે હેલ્ધી પણ છે। ફરીથી હું તમને બતાવું તો આ રીતે આપણે કાંટા ચમચી ઉપર થોડો લોટ મૂકીને તેને અંગૂઠા વડે થોડું પ્રેસ કરી લઈશું અને તમને બતાવીશ કે જો નીચેથી આ રીતે થોડો લોટ બહાર આવી જાય એટલે એકદમ સરસ એવા પાસ્તા બનીને તૈયાર થશે। હવે ફરીથી આપણે આંગળી વડે ગોળ ફેરવતા જઈશું, એટલે સરસ એવી ડિઝાઇન પણ પડી જશે, એકદમ માર્કેટ જેવી। અને સરસ એવા આ જ રીતે પાસ્તા બનાવીને તૈયાર કરવાના છે। તો હવે આ જ રીતે આપણે બધા પાસ્તાને બનાવીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો કેટલા સરસ બની ગયા છે। બધા જ બનાવી લઈશું। તો મેં અહીંયા બધા જ પાસ્તાને બનાવીને તૈયાર કરી લીધા છે। તમે જોઈ શકો છો કેટલી સરસ એવી ડિઝાઇન પડી ગઈ છે બધા પાસ્તાની। અને અહીં મેં પાણી પણ ગરમ થવા મૂકી રાખી દીધું છે। હવે આપણે તેમાં અડધી ચમચી મીઠું એડ કરી લઈશું, ચમચી એવું તેલ એડ કરી લઈશું અને તેને પાણીને સરસ રીતે ગરમ થવા દઈશું। અહીં આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે પાસ્તાને પાણીમાં એડ કરી લઈશું। તો અહીં આપણે બધા જ પાસ્તાને પાણીમાં એડ કરી લેવાના છે। તો મેં અહીંયા બધા જ પાસ્તાને પાણીમાં એડ કરી લીધા છે। હવે આપણે પાસ્તાને સારા એવા બોઇલ થવા દઈશું। તો અહીંયા 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને પાસ્તા પણ તમે જોઈ શકો છો કે બધા તરીને ઉપર આવી ગયા છે। વચ્ચે આપણે તેને હલાવતા રહીશું। અને મેં અહીંયા વઘાર માટે ડુંગળી, ટામેટું, લાલ મરચું અને વટાણાને કટ કરીને લઈ લીધું છે। અને અહીંયા આગળ આપણા પાસ્તા પણ ચેક કરી લઈએ। તો પાસ્તાને આપણે ચેક કરી લઈશું। તો પાસ્તા આપણા સારી રીતે બોઇલ થઈ ગયા છે। તો હવે આપણે તપેલીમાં તેને કાઢીને બીજા વાસણમાં લઈ લઈશું, પાણી બધું નીતરી જાય એ માટે। અને મેં અહીંયા એક પેનમાં 3 ચમચી જેટલું તેલ પણ એડ કરી લીધું છે। તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી રાઈ એડ કરીશું। રાઈ સારી રીતે ફૂટી જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું, ચપટી એવી હિંગ પણ એડ કરી લઈશું અને બધી જ વસ્તુને સાંતળી લઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। કટ કરેલી ડુંગળી પણ એડ કરી લઈશું, સાથે જ મરચાં પણ એડ કરી લઈશું અને ડુંગળીને અને મરચાંને સારી રીતે તેલમાં સાંતળી લેવાની છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। ડુંગળી સંતળાઈ જાય એટલે આપણે તેમાં ટમેટાં પણ એડ કરી લઈશું। મેં ટમેટાં એડ કરી લીધા છે। હવે ટમેટાને પણ આપણે સારી રીતે સાંતળી લેવાના છે। ટમેટાં આપણા સારી રીતે સંતળાઈ જાય એ બાદ આપણે તેમાં વટાણા પણ એડ કરી લઈશું। તમે આમાં કોઈ પણ શાકભાજી જે તમને પસંદ હોય એ એડ કરી શકો છો। હવે આપણે મસાલા કરી લઈશું। તો મેં ત્યાં 1 ચમચી લાલ મરચું પાવડર એડ કર્યો છે, સાથે જ અડધી ચમચી હળદર એડ કરી છે, 1 ચમચી મેં અહીંયા ધાણા જીરું પાવડર એડ કર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે।
અને આપણે મસાલા દાજી નહીં એ માટે મેં 1/4 કપ જેટલું પાણી એડ કર્યું છે. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બધા મસાલા મિક્સ થઈ ગયા છે. ઢાંકણું ઢાંકીને તેને 2 થી 3 મિનિટ સુધી સારી રીતે કૂક થવા દઈશું. તો અહીંયા 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલામાંથી ઓઇલ સેપરેટ થવા લાગ્યું છે. હવે આપણે તેને એકવાર મિક્સ કરી લઈશું. તો બધા જ મસાલા આપણે સારી રીતે કૂક થઈ ગયા છે અને વટાણાને પણ આપણે ચેક કરીએ તો વટાણા પણ આપણે સારી રીતે કૂક થઈ ગયા છે. એકદમ સોફ્ટ થઈ ગયા છે વટાણા. તો આપણે બોઇલ કરેલા પાસ્તા પણ તેમાં એડ કરી લઈશું અને તેને પણ સારી રીતે મેળવી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો મેં અહીંયા પાસ્તા સાથે મસાલાને એડ કરી લીધા છે. તો હવે આપણે ફરીથી ઢાંકણું ઢાંકીને તેને 2 મિનિટ સુધી કૂક થવાનું છે. અને અહીંયા 2 મિનિટ જેવું થઈ ગયું છે. ફરીથી આપણે પાસ્તાને એકવાર હલાવી લઈશું અને આપણા એકદમ ટેસ્ટી ચટપટા અને હેલ્ધી પણ કહી શકાય એવા ઘઉંના લોટમાંથી બનેલા પાસ્તા બંને રેડી થઈ ગયા છે. લીલા ધાણા એડ કરી લઈશું અને તેને ગરમા ગરમ સર્વ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, લોટ તો બધાના ઘરમાં વસતો જ હોય છે. તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી અને ચટપટા સાથે સાથે હેલ્ધી એવા ઘઉંના લોટમાંથી બનેલા આ પાસ્તાને એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાર સુધી આવજો.